સાહેબે કીધું કે નથી લીધી એફઆઈઆર, અમે તપાસ કરશું. હજી ગાડી અમારી પાસે છે નહીં તો શેની તપાસ, કેટલી તપાસ? આજ કઈ તારીખ છે? રાતે 20 તારીખનો 1 વાગ્યાનો બનાવ છે. તો ફરીવાર અત્યારે દેવાયત ખવડનો મિત્રો કોલ રેકોર્ડિંગ એટલે કે એનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જો તેની અંદર એવું કહી રહ્યા છે દેવાયત ખવડ કે મારી ફરિયાદ કરું છું તો કેમ કોઈ પોલીસવાળા અથવા કોઈ પણ તે ફરિયાદને નોંધતા નથી, એવું કહી રહ્યા છે દેવાયત ખવડ. અને જો કોઈ બીજાની કોકને જે આ જગ્યાએ કે હું હોય તો મારી ફરિયાદ તમે કેમ તરત નોંધી લ્યો છો કે, અને મારી ફરિયાદ અત્યારે કેમ કોઈ સાંભળવા તમે તૈયાર નથી, દેવાયત ખવડ એવું કહી રહ્યા છે. અને એની ઓડિયો ક્લિપ આખી વાયરલ થઈ રહી છે. તો તમને પૂરેપૂરી જ મિત્રો બંને એટલી જાણકારી આપવાનો પ્રયત્ન કરીશ મિત્રો. તો ચેનલ પર તમે નવા હોય તો મિત્રો સબસ્ક્રાઇબ, જેટલા પણ લોકો જોઈ રહ્યા છો બધા લોકો સબસ્ક્રાઇબ કરજો. અને દેવાયત ખવડની તમને આખી પૂરેપૂરી ઓડિયો ક્લિપ સંભળાવી દો. અને આ મિત્રો મેટર આ કેવી રીતે થઈ છે કે જેમ કે મિત્રો એક દિવસની અંદર 2 પ્રોગ્રામ દેવાયત ખવડે રાખ્યા હતા. તો તેને લઈને મિત્રો એક પ્રોગ્રામમાં ગયા હતા ને પબ્લિક નહોતું હજી કોઈ ભેગું થયું, એટલે બીજા પ્રોગ્રામમાં દેવાયત ખવડ વહી ગયા. તો બીજા પ્રોગ્રામની અંદર ગયા તો હજી પહેલા પ્રોગ્રામની અંદર જે બધા લોકો હતા તે પ્રોગ્રામ કરવાવાળા લોકો તે દેવાયત ખવડ સાથે બાંધવા ગયા. એટલે કે મોરો કે આવી જાવ તમે એવું દેવાયત ખવડને ધમકી આપી. અને તે મહેન્દ્ર ઠાર ગાડી લઈને ગયા હતા. અને તેનો દેવાયત ખવડનો મિત્રો જે ડ્રાઈવર છે તે ડ્રાઈવર સાથે મારામારી કરી અને ગાડીના કાચ તોડી નાખ્યા અને બધું સાથે પૈસા પણ લઈ લીધા. મિત્રો આ ઘટનાની અંદર દેવાયત ખવડ નહોતા, તે પ્રોગ્રામની અંદર હતા. અને ગાડીની અંદર ખાલી એનો ડ્રાઈવર જ હતો. જો પ્રોગ્રામની અંદર હતા દેવાયત ખવડ હોત તો મિત્રો મેટર વધી જાત. એટલે હજી તેઓ જે ઝઘડો કરવા તે લોકો એવું કહી રહ્યા છે કે હવે આવી જાવ, મોરો વાતું નથી કરી. મિત્રો ઘણું બધું તેનો આખો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અને આ દેવાયત ખવડની પણ એક ક્લિપ વાયરલ આખી થઈ રહી છે. તે તમે મિત્રો ભૂલ્યા વગર જેટલા પણ લોકો સાંભળી રહ્યા છો તો બધાને આખી ક્લિપ સંભળાવી દઉં. તો મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો તમે નવા હો તો જેટલા જેમ બને એમ બધા લોકો સબસ્ક્રાઈબ કરી લો જલ્દી. જેટલા પણ લોકો અત્યારે મારા વિડીયો જોઈ રહ્યા છો, ચાલો તમારો ટાઈમ વેસ્ટ નથી કરવો, ખાલી સબસ્ક્રાઈબ કરી લો. અને કમેન્ટ બોક્સની અંદર બતાવજો મિત્રો તમને આજનો વિડીયો અથવા આ દેવાયત ખવડનો કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યો ઓડિયો ક્લિપ. તો ચાલો વિડીયોને શેર કરો, બધા લોકો જોઈ લો તમે પણ આ દેવાયત ખવડનો વિડીયો. સાહેબે કીધું કે નથી લીધી એફઆઈઆર, અમે તપાસ કરશું. હજી ગાડી અમારી પાસે છે નહીં તો શેની તપાસ, કેટલી તપાસ? આજ કઈ તારીખ છે? રાતે 20 તારીખનો 1 વાગ્યાનો બનાવ છે. સત્તા એ માટે તો આપને સહારો લીધો છે મેં મીડિયાનો કે તમે જાહેર જનતા સામે મૂકો ન્યાય શું છે ને અન્યાય શું છે. તો ન્યાય તો મળવો પડે ને. આજ આ કૃત્ય દેવાયત ખવડે કર્યું હોત તો 3 કલાક નો થાત, ગુનો દાખલ થઈ જાત. તો પછી આ કૃત્ય મારા માણસ સાથે બન્યું છે, એને કલાકો વહી ગઈ છે, તો મને ન્યાય કેમ ન મળે? મારા માણસને ન્યાય કેમ ન મળે? આ વાત મારી વ્યવહારની છે તો ગુજરાતની જાહેર જનતા સામે તમે મૂકવા કે વ્યવહાર બાર બોલતો હોય તો નો ડાઉટ એક્સેપ્ટ કરું. ગાડી પણ મારી પાસે નથી તો કેમ હજી સુધી ગાડી ગોતવાનો ગયા? કેમ આરોપીને ગોતવા પોલીસ નથી જાતી? હા, નથી લેવાની, હજી નથી લીધી. આગળ પગલા એ લેવા માટે છે કે મેં રિક્વેસ્ટ કરી કે આટલી કલાકો વહી ગઈ, તમે કોઈ પણ જાતનો હજી જવાબ આપ્યો નથી. તો હવે જે કાંઈ પ્રોસેસ થયું જોઉં છું, બાકી આગળ ઉપર હું ગૃહમંત્રીને મળીશ. બિલકુલ નહીં, કોઈ રકમ નહીં, કોઈ પ્રૂફ પુરાવો આપે એટલે મારે આ બધું બંધ કરી દેવું છે. કોઈ પ્રૂફ પુરાવો નથી કે એમને મને રકમ આપી. જે કલાકાર બોલાવ્યા હતા, જે રકમ એમને દેવાની હતી એ રકમ મેં આપીશ કલાકારને. એના પૈસા એ લોકો નથી દીધા. અને એનો હું તમને કદાચ જરૂર પડશે તો હું ઘરેથી નીકળ્યો 7:30 તો મારી સાથે પૈસાનું જબલું છે બ્લેક કલરનું, એ વિડીયો કદાચ શક્ય છે તો આપને આપવા માટે તૈયાર છું. 1 રૂપિયો નથી આપ્યો કલાકારને, નહીં મેં નથી લીધો. પછી તો બોલવા વાળા જે કાંઈ બોલે પણ હું આપની સામે મીડિયાના માધ્યમથી સ્પષ્ટ બતાવું છું. કારણ કે એક ખોટું બોલવા માટે મારે 100 વાર ખોટું બોલવું પડે પાછળ, અને મને કોઈ ખોટામાં ઇન્ટરેસ્ટ છે જ નહીં.